મસાલા અને તમાકુ ઉત્પાદનોના ઉત્પાદન માટે મુખ્ય કેન્દ્ર રહેલું કાનપુરમાંથી હાલમાં 5 મોટી પાન મસાલાની કંપનીઓએ તેનો બિઝનેસ બંધ કરી દીધો છે। ત્યારે આ રીતે શું કામ આ કંપનીઓએ બિઝનેસ બંધ કરવો પડ્યો, વિસ્તારે વાત કરશું આ વિડીયોમાં। નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી। કાનપુરથી હાલમાં 5 મોટી પાન મસાલા કંપનીઓએ તેનો બિઝનેસ બંધ કરી દીધો છે। આ કંપનીઓનું કહેવું છે કે રાજ્યમાં સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની વિભાગની કડકાઈ અને વધતા કરવેરાને કારણે તેમનું કામકાજ મુશ્કેલ બન્યું છે, જેના કારણે પાન મસાલા કંપનીઓ ઝારખંડ અને અન્ય રાજ્યોમાં સ્થળાંતર કરવા લાગી છે। વારંવાર દરોડા અને કડક નિયમોના કારણે કંપનીઓ કાનપુર છોડી રહી છે એવું પણ સામે આવ્યું છે, જેના કારણે હજારો લોકોની આજીવિકા જોખમમાં મુકાઈ ગઈ છે। આ ઉપરાંત તેને સંલગ્ન અન્ય વેપાર ધંધા પર પણ અસરો પડશે। એક અંદાજ મુજબ લગભગ 1 લાખ લોકો પાન મસાલા ઉદ્યોગ સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંકળાયેલા હતા। કાનપુરમાં પાન મસાલા એકમો પર દેખરેખ અને સીસીટીવી કેમેરા લગાવવાને કારણે શહેરમાં પાન મસાલાના ધંધાને અન્યત્ર ખસેડવાની ફરજ પડી છે, જેના કારણે 3000 કરોડ રૂપિયાના વ્યવસાયને ફટકો પડ્યો છે। શહેરની 5 મુખ્ય બ્રાન્ડ્સ SNK, કેસર, શુદ્ધ પ્લસ, કિસાન અને શિખર બ્રાન્ડે ઉત્પાદન ઘટાડ્યું છે। આ ઉપરાંત ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ અને ગુવાહાટીમાં નવા પ્લાન્ટ સ્થાપવામાં આવ્યા છે। એક બ્રાન્ડે તો મશીનરી પણ દૂર કરી દીધી છે। શહેરમાં અનેક બ્રાન્ડના પાન મસાલાનું ઉત્પાદન થાય છે। આ ઉપરાંત લખનઉ, નોઈડા અને દિલ્હીથી તૈયાર માલ શહેરમાં આવે છે। પાન મસાલા એકમોમાં કર ચોરી અટકાવવા માટે સ્ટેટ GST વિભાગના મુખ્ય સચિવ M. દેવરાજે નજર રાખવાના નિર્દેશો પણ આપ્યા હતા। છેલ્લા 3 મહિનાથી અધિકારીઓ રોસ્ટર મુજબ આ એકમોની બહાર 24 કલાક નજર રાખી રહ્યા છે। દેશ, દુનિયા અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે।